नमस्कार। श्री एम.बी. कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षणना वर्गों में धोरण 12 कॉमर्स सर्वे विद्यार्थी भाई बहनों स्वागत। विद्यार्थीओ, आज आपणे धोरण 12 आंकड़ाशास्त्र भाग 1 एना बीजा प्रकरणनी शरूआत करी रह्या छीए। प्रकरणનું નામ સુરેખ સહસંબંધ। પહેલા નંબરનું ચેપ્ટર આપણે ભણી ગયા સૂચકાંક। એ વખતે મિત્રો મેં સ્પષ્ટતા કરી હતી કે સૂચકાંક બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર 12 માર્ક્સનો છે। આ ચેપ્ટરનો પણ ગુણભાર 12 ગુણનો છે બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ। 5 प्रश्नों 12 गुण। विभाग ए में विकल्प वाळो एक प्रश्न, 1 गुणनो एक प्रश्न। विभाग बी नी अंदर एक वाक्य में उत्तर आपो, 1 गुणनो एक प्रश्न। विभाग सी 2 गुणनो एक प्रश्न, टूंक जवाबी प्रश्न। विभाग डी शॉर्ट आंसर 3 गुणनो एक प्रश्न। અને વિભાગ એફ ની અંદર એસે ટાઈપ ક્વેશ્ચન 5 ગુણનો એક પ્રશ્ન। આંકડાશાસ્ત્રના બોર્ડના પ્રશ્નપત્ર પ્રમાણે વિભાગ એફ ની અંદર સૂચકાંક, આ ચેપ્ટર સુરેખ સહસંબંધ, આના પછીનું પ્રકરણ સુરેખ નિયત સંબંધ અને ચોથું ચેપ્ટર સામયિક શ્રેણી। એ દરેક ચેપ્ટરનો 5-5 ગુણનો એક પ્રશ્ન વિભાગ એફની અંદર આવશે। તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ સુરેખ સહસંબંધ, લાઇનર કોરિલેશન। અંગ્રેજીમાં સુરેખ સહસંબંધને લાઇનર કોરિલેશન કહેવામાં આવે છે। મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર તમે સામાન્ય રીતે એક જ ચલનો અભ્યાસ કર્યો, એક ચલના લક્ષણોનો અભ્યાસ કર્યો, એના ઉપરથી મધ્યવર્તી સ્થિતિના માપ, પ્રસારમાન, વિષમતા, આ બધું શોધતો ધોરણ 11માં ભણ્યા। એક ચલની માહિતીને એક ચલીય માહિતી કહેવાય। કાં તો ચલ તરીકે વિદ્યાર્થીએ મેળવેલા ગુણ હોય, ખર્ચ હોય, આવક હોય, ઉત્પાદન હોય, માંગ હોય, પુરવઠો હોય, ઊંચાઈ, વજન વગેરે એક જ ચલ આપેલો હોય તો તેને એક ચલીય માહિતી કહેવાય। હવે આપણે આ ચેપ્ટરની અંદર 2 ચલના સંદર્ભમાં અભ્યાસ કરીશું। 2 ચલની માહિતીને દ્વિચલીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે। 2 ચલ, દાખલા તરીકે એક ચલનું નામ વસ્તુની કિંમત, બીજા ચલનું નામ માંગ। એવી જ રીતે વસ્તુની કિંમત અને પુરવઠો, એવી જ રીતે વેચાણ અને નફો, વરસાદ, પાકનું ઉત્પાદન। તો આવા 2 ચલના સંદર્ભમાં આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ। એટલે સહસંબંધ જાણવા માટે 2 ચલોનો અભ્યાસ કરવામાં આવે છે। 2 ચલોના સંદર્ભમાં થતા ફેરફારો આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે। એક ચલના કારણે બીજા ચલમાં કેટલો ફેરફાર થાય અને કેવો ફેરફાર થાય તે સહસંબંધ દ્વારા આપણે જાણી શકીએ છીએ। તો 2 ચલો વચ્ચે થતા ફેરફારો 2 પ્રકારના હોય। એક, 2 ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય। 2 ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય। અને બીજો ફેરફાર કોઈ અન્ય કારણની અસરને લીધે, કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલની કિંમતમાં ફેરફાર થતો હોય। તો આવા ચલની કિંમતમાં થતા ફેરફારો 2 પ્રકારે થઈ શકે છે। એક, બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય અને બીજો ફેરફાર કોઈ અન્ય કારણના
લીધે ચલની કિંમતમાં ફેરફાર થતો હોય તો એવા ચલોના સંદર્ભમાં આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાના છીએ. તો હવે મિત્રો, બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય એના સંદર્ભમાં થોડાક ઉદાહરણોની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ, વસ્તુની કિંમત અને એક ચલનું નામ વસ્તુની કિંમત અને બીજા ચલનું નામ માંગ, એટલે દ્વિચલીય માહિતી. આ બે ચલોમાં કોઈ એક ચલ કારણ સ્વરૂપ ચલ હોય અને બીજો ચલ કાર્ય સ્વરૂપ ચલ હોય. કાર્ય સ્વરૂપ ચલ એટલે પરિણામ સ્વરૂપ ચલ. એક ચલના કારણે બીજા ચલમાં ફેરફાર થાય. જે ચલના કારણે ફેરફાર થતો હોય તેને કારણ સ્વરૂપ ચલ કહેવાય અને જે ચલમાં ફેરફાર થતો હોય તેને કાર્ય સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ ચલ કહેવાય. હવે તમને ખ્યાલ આવી જશે કે આ બે ચલનો નામ લખ્યો, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. તો કયા ચલની અસર કયા ચલ ઉપર થાય એ આપણે નક્કી કરીએ. તો કિંમતના કારણે માંગમાં ફેરફાર થાય. કોઈ પણ વસ્તુની કિંમતના કારણે માંગમાં ફેરફાર થાય. તો કિંમતના કારણે ફેરફાર થાય માટે કિંમત એ કારણ સ્વરૂપ ચલ કહેવાય અને માંગમાં ફેરફાર થાય માટે માંગ એ કાર્ય સ્વરૂપ ચલ અથવા પરિણામ સ્વરૂપ ચલ કહેવામાં આવે છે. કિંમત કારણ સ્વરૂપ ચલ, માંગ કાર્ય સ્વરૂપ ચલ, બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. સામાન્ય રીતે ઇકોનોમિક્સમાં તમે ભણીને આવ્યા કે જેમ જેમ વસ્તુની કિંમત વધે તેમ માંગ સંકોચાય છે અને વસ્તુની કિંમત જેમ જેમ ઘટે તેમ માંગ વિસ્તરે છે. વસ્તુની કિંમતના કારણે માંગમાં ફેરફાર થાય તો કિંમત કારણ સ્વરૂપ ચલ અને માંગ કાર્ય સ્વરૂપ ચલ. એના વિરુદ્ધનું બીજું ઉદાહરણ, વસ્તુની કિંમત અને પુરવઠો. તો કિંમતના કારણે પુરવઠા ઉપર અસર થાય. કિંમત વધે તો પુરવઠો વિસ્તરે, કિંમત ઘટે તો પુરવઠો સંકોચાય. તો કિંમત એ કારણ સ્વરૂપ ચલ છે અને પુરવઠો એ કાર્ય સ્વરૂપ ચલ છે. ત્રીજું ઉદાહરણ લઈએ, વરસાદ. એક ચલનું નામ વરસાદ અને બીજા ચલનું નામ પાકનું ઉત્પાદન. તો વરસાદના કારણે પાકના ઉત્પાદન ઉપર અસર થાય. સામાન્ય રીતે વરસાદ વધુ તો સામાન્ય રીતે પાકનું ઉત્પાદન પણ વધારે થાય. વરસાદ ઓછો તો પાકનું ઉત્પાદન પણ ઓછું થાય. વરસાદ એ કારણ સ્વરૂપ ચલ અને પાકનું ઉત્પાદન એ કાર્ય સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ ચલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવા ઘણા ઉદાહરણો કાર્ય કારણના સંદર્ભમાં આપી શકાય. એવું એક ઉદાહરણ બીજું ધારો કે આપણે આપી શકીએ કે વાહનનો વપરાશ એક ચલ અને બીજા ચલનું નામ સમારકામ ખર્ચ, રિપેરિંગ ખર્ચ. તો જેમ જેમ વાહનનો વપરાશ વધુ તેમ તેમ સમારકામ ખર્ચ પણ વધુ થાય. જેમ જેમ વાહનનો વપરાશ ઓછો તેમ સમારકામ ખર્ચ પણ ઓછો થાય. તો વપરાશ એ કારણ સ્વરૂપ ચલ અને સમારકામ ખર્ચ એ કાર્ય સ્વરૂપ ચલ. એવી જ રીતે વર્તુળની ત્રિજ્યા અને પરિઘ. તો વર્તુળની ત્રિજ્યા એ કારણ સ્વરૂપ ચલ અને પરિઘ એ કાર્ય સ્વરૂપ ચલ. તો બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય. એક ચલના કારણે બીજા ચલમાં ફેરફાર થાય તો તેને સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો, આ ઉદાહરણ ઉપરથી આપણે સહસંબંધનો અર્થ સ્પષ્ટ કરીએ. સહસંબંધનો અર્થ
हाल आपणे आ बे उदाहरणोनी चर्चा करी तो एना उपरथी सहसंबंधनो अर्थ बे चलो वच्चेना सहसंबंधनो अर्थ स्पष्ट थई जाय। एटले के जो बे चलोनी किंमतमां कोई पण बे चलोनी किंमतमां प्रत्यक्ष के परोक्ष कार्य कारण ने लीधे प्रत्यक्ष के परोक्ष कार्य कारण ने लीधे एक साथे फेरफारो थता होय तो ते बे चल वच्चे सहसंबंध छे एम कही शकाय। फरीथी जो बे चलोनी किंमतमां प्रत्यक्ष के परोक्ष कार्य कारण ने लीधे एक साथे फेरफारो थता होय तो बे चल वच्चे कार्य कारणनो बे चल वच्चे सहसंबंध छे एम कही शकाय। तो आ बधा उदाहरणोमां बे चलो वच्चे कार्य कारणनो संबंध छे तो एना उपरथी आपणे सहसंबंध शोधतो नक्की करीशुं। तो सामान्य रीते हवे आगळ एक मुद्दानी चर्चा करीए के सहसंबंधना अर्थनी ख्याल आवी। तो हवे सहसंबंधना प्रकार सहसंबंधना अर्थ उपरथी सहसंबंधना प्रकारो एक धन सहसंबंध अने बीजो ऋण सहसंबंध। एक धन सहसंबंध अने बीजो ऋण सहसंबंध। तो आपणे घणा उदाहरणों लीधा बीजा अनेक उदाहरण लई शकाय। तो ज्यारे बे चलो वच्चे कार्य कारणनो संबंध होय बंने चलोनी किंमतमां एक साथे फेरफारो थता होय तो ते बे चलो वच्चे सहसंबंध छे एम कही शकाय। अने हवे आ सहसंबंध केवा प्रकारनो होय तो सहसंबंधना बे प्रकारो एक धन सहसंबंध बीजું ऋण सहसंबंध। धन सहसंबंध अने ऋण सहसंबंध दाखलानी गणतरी करीशुं तो एना उपरथी सहसंबंध शोध्या पछी आपणे अर्थघटन करीशुं कि बे चलो वच्चे केवा प्रकारनो सहसंबंध छे। तो सहसंबंधना मुख्य बे प्रकारो एक धन सहसंबंध अने बीजું ऋण सहसंबंध। धन सहसंबंध कोने कहेवाय कि ज्यारे बंने सहसंबंधित चलोनी किंमतमां ज्यारे बंने सहसंबंधित चलोनी किंमतमां थता फेरफारो एक ज दिशामां होय बंने सहसंबंधित चलोनी किंमतमां थता फेरफारो एक ज दिशामां थता फेरफारो होय तो ते बे चल वच्चे धन सहसंबंध छे एम कहेवाय। एटले के बे चलो वच्चेनी किंमतमां थता फेरफारो एक ज दिशामां होय एटले के एक चलनी किंमत वधे तो बीजा चलनी किंमत पण वधे एक चलनी किंमत घटे तो बीजा चलनी किंमत घटे एटले वधे वधे घटे घटे आवा फेरफारो जो थता होय तो ते बे चल वच्चे धन सहसंबंध छे एम कही शकाय। दाखला तरीके वस्तुनी किंमत अने पुरवठो तो किंमत वधे तो पुरवठो विस्तरे तो धन सहसंबंध। किंमत घटे तो पुरवठो घटे तो ये पण धन सहसंबंध। एटले बंने चलनी किंमतमां फेरफारो एक ज दिशामां थता होय तो तेने धन सहसंबंध कहेवाय। ए ज रीते वरसाद वधे पाकनुं उत्पादन सामान्य रीते वधे वरसाद घटे ओछो थाय तो पाकनुं उत्पादन पण ओछुं थाय तो धन सहसंबंधनुं उदाहरण। वाहननी वपराश वधे समारकाम खर्च वधे वाहननी वपराश घटे समारकाम खर्च घटे तो आ बधा धन सहसंबंधना उदाहरण कहेवाय। हवे ऋण सहसंबंध कोने कहेवाय तो आना करता विरुद्धनुं कि ज्यारे बंने चलो वच्चेनी बंने सहसंबंधित चलोनी किंमतमां थता फेरफारो एकबीजानी विरुद्ध दिशामां थता होय तो बे चल वच्चे ऋण सहसंबंध छे एम कहेवाय। विरुद्ध दिशामां फेरफारो एटले एक चलनी किंमत वधे तो बीजा चलनी किंमत घटे एक चलनी किंमत घटे
તો બીજા ચલની કિંમત વધે. દાખલા તરીકે વસ્તુની કિંમત અને માંગ, તો કિંમત ને માંગ વચ્ચે વ્યસ્ત સહસંબંધ છે, કિંમત ને પુરવઠા વચ્ચે સમ સહસંબંધ છે. કિંમત વધે તો માંગ સંકોચાય, વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરે. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે, માટે કિંમત અને માંગ એ ઋણ સહસંબંધનું ઉદાહરણ કહી શકાય. તો મિત્રો, સહસંબંધના મુખ્ય બે પ્રકાર, એક ધન સહસંબંધ અને બીજો ઋણ સહસંબંધ. હવે આગળ નવો ટોપિક કે સહસંબંધના અભ્યાસની રીતો. સહસંબંધના અભ્યાસની રીતો. સહસંબંધના અભ્યાસની રીતો. તો મિત્રો, બે સહસંબંધિત ચલો વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરવા માટે ત્રણ રીતોનો ઉપયોગ થાય. એક, વિકિરણ આકૃતિની રીત. બે, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અને ત્રણ, સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. પહેલી રીત, વિકિરણ આકૃતિની રીત. બીજી રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અને ત્રીજી રીત, સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. સહસંબંધ જાણવા માટેની ત્રણ રીતો. એક, કાર્લ પિયર્સનની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત અને વિકિરણ આકૃતિની રીત. મિત્રો, વિભાગ બી ની અંદર એક વાક્યમાં ઉત્તર આપો એમાં એક પ્રશ્ન પૂછાય કે સહસંબંધ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કોણે કર્યો? તો સહસંબંધ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કાર્લ પિયર્સને કર્યો, મહાન ગણિતશાસ્ત્રી હતા. તો કાર્લ પિયર્સને સહસંબંધ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કર્યો, એટલે વિભાગ બી ની અંદર એક પ્રશ્ન પૂછાય. હવે સહસંબંધ ઉપરથી સહસંબંધાંક એટલે શું, સહસંબંધાંક એટલે શું? તો બે ચલ વચ્ચેના, કોઈ પણ બે ચલ હોય, આ બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય. ફરીથી, બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે. અને સહસંબંધાંક માટે આર સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે, સ્મોલ આર. સહસંબંધાંક માટે સ્મોલ આર સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, પહેલી રીત વિકિરણ આકૃતિની રીત બહુ સરળ રીત છે, એનો ખાસ ઉપયોગ થતો નથી, કારણ કે આ રીત ઉપરથી સહસંબંધાંકનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. પરંતુ મિત્રો, એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ યોગ્ય પ્રમાણ માપ લઈ અને દોરવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ યોગ્ય સ્કેલ માપ લઈ અને દોરવામાં આવે છે. એક્સને અનુરૂપ વાયના બિંદુઓનું મૂલ્યાંકન આલેખન કરવામાં આવે છે. એક્સની કિંમતને અનુરૂપ વાયની કિંમતો સામેના બિંદુઓનું આલેખન કરવામાં આવે છે. અને આ બિંદુઓનું આલેખન કરવાથી જે આકૃતિ મળે તેને વિકિરણ આકૃતિની રીત તરીકે ઓળખવામાં આવે છે. પુસ્તકમાં અભ્યાસ કરજો, સમય ઓછો છે, ઘણો બધો ઉદાહરણ આપેલો છે.
વિકિરણ આકૃતિની રીત લગભગ પરીક્ષામાં પૂછાતી નથી, પણ એક બે ઉદાહરણો ઉપરથી અવલોકન કરજો. એટલે આ રીત બહુ સરળ છે, ઉપયોગ થતો નથી. પણ સહસંબંધ જાણવા માટે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એમાં મહત્તમ ઉપયોગ કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનો થાય છે. એ ચોક્કસ માપ છે માટે રીતનો વધારે ઉપયોગ થાય છે. સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ ઓછો થાય છે. આ બંને રીતમાં સૂત્રોનો ઉપયોગ થશે મિત્રો. તો ચોપડીની અંદર તમે થોડોક વિકિરણ આકૃતિનો પણ અભ્યાસ કરજો. વિકિરણ આકૃતિ ઉપરથી સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ, આ 5 સહસંબંધ અંગેની આકૃતિઓ પુસ્તકની અંદર સરસ રીતે આપેલી છે. ઉદાહરણ સહિત ઉદાહરણ પરથી અભ્યાસ કરજો. હવે પછી આપણું જ્યારે બીજું લેક્ચર શરૂ થશે તો આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના સૂત્રોનો અભ્યાસ કરીશું. પહેલાં સૂત્રો ચર્ચા કરીશું, એને કંઠસ્થ કરીશું, ખોટી ગોખણપટ્ટી નહીં કરીએ, સમજીને સૂત્રો તૈયાર કરીશું અને પછી આપણે દાખલો ગણીશું. તો દાખલો ગણવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં. તો મિત્રો આજે સુરેખ સહસંબંધના પ્રકરણની થિયરિકલ બાબતોની ચર્ચા કરી. તો પુસ્તક રિફર કરજો અને બીજા લેક્ચરથી આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના સૂત્રોની ચર્ચા કરી અને પછી દાખલાનું ગણન કાર્ય કરીશું. વોટ્સએપ દ્વારા મિત્રો સૂચના મળી ગઈ હશે કે શાળાકીય કસોટી 11 તારીખથી શરૂ થાય છે. દરેક વિષયની 50 ગુણની કસોટી લેવાની છે. ઉત્તરવયમાં સરસ રીતે જવાબો લખવાના છે. ઉત્તરવયના પહેલા પાના ઉપર બધી જ વિગતો સરસ રીતે લખવાની છે. અને અભ્યાસક્રમ આપણા ધોરણ 12 સ્ટેટની અંદર પહેલા 2 ચેપ્ટરમાંથી કસોટી બનાવીશું. પ્રથમ પ્રકરણ સૂચકાંક, બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ અને ધોરણ 12 એકાઉન્ટની અંદર પ્રથમ 4 ચેપ્ટરમાંથી એકમ કસોટી હું તૈયાર કરીશ. તો 4 ચેપ્ટરો અને આ સ્ટેટનો 2 ચેપ્ટરોની વ્યવસ્થિત તૈયારી કરજો. કસોટીનું પ્રશ્નપત્ર વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. સરસ રીતે તૈયારી કરી અને જવાબો લખજો. અને જ્યારે શાળામાં જમા કરાવવાનું કહેવામાં આવે તો એ જ પ્રમાણે શાળામાં આવવું, 12 વાગ્યા પહેલાં આવવું. ઘણા વાલીઓને ધક્કા થાય છે, તો સમયનું મહત્ત્વ સમજજો. વોટ્સએપમાં સૂચના આપવામાં આવશે, એનો અભ્યાસ કરી અને એનું પાલન કરજો. આ સાથે આજે આપણે લેક્ચર નંબર 1 પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.